સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ તો ફેમિલી આજે જવાનું છે આપણે બગદાણા તમને જોઈ લીધું છે તો બગદાણા હે ને ભાઈ આજે જવું છે ખરીદી કરવા માટે અને ફરવા માટે બગદાણાથી ક્યાં ક્યાં ફરવા જાય ને કાંઈ નક્કી નથી પણ અત્યારે તો ભાઈ નયા ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે ફેમિલી સાથે જવાનું છે અને બગદાણામાં આજે છે પૂનમ અને અમે ગયા હતા ને ભાઈ પછીનું તો બગદાણામાં ઘણો બધો બદલાવ આવી ગયો છે અને ફેમિલી સાથે જવાનું છે અને જોઈએ આજની ખરીદી શું છે અને પૂનમ છે તો ત્યાં મેળો પણ હોય તો આજે નિહાળીએ અને ભાઈ તારા બેન જો ત્યાર થઈને છે ને શાહ બનાવવા મીણ્યા છે કેમ કે શાહ જોઈએ પેલા હા બંધાણી છો તો ફેમિલી હે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હવે આગળ જઈએ અને જોઈએ આપણે તો ફેમિલી અત્યારે ને ભાઈ ઘરેથી તો અમે નીકળી ગયા હતા પણ હવે ઊભા હતા રસ્તામાં અને આતુભાઈ ગયા છે પેટ્રોલ લખાવવા હું ભાઈ ગાડીમાં પેટ્રોલ લખાવીને લઈ આવ્યો છું અને થોડોક તડકો થઈ ગયો છે આવડા બધા હે ને ભાઈ તપતા હતા પછી એને ભાઈ પેટ્રોલ લખાઈ જાય ને એટલે ફટાફટ નીકળી જઈએ આપણે કેમ કે થોડોક તડકો તો થઈ ગયો છે પણ મજા આવે છે તો ફેમિલી અત્યારે હે ને ભાઈ પહોંચી ગયા છીએ આપણે બગદાણા અને ભાઈ રસ્તામાં હે ને બહુ મોડું થઈ ગયું અને આ મારી યુટ્યુબ ચેનલની અંદર મારો સેકન્ડ બ્લોગ છે અને બીજો વિડીયો સેકન્ડ એટલે કે અને આ છે ને ભાઈ બહુ આખો દી એન્જોય જ કરવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે જો હે ને ભાઈ બગદાણા પહોંચી ગયા છીએ બહુ સરસ મજાનું અત્યારે હે ને ભાઈ શ્રદ્ધાળુ પણ છે અને બધા હાલ્યા જઈએ છીએ અને અંદર જઈએ હવે અને આ બાજુ હે ને ભાઈ ધારાની બધા છે બાકી તો જો આ બાજુ છે ને સપલા પહેલાં મૂકવા જવા પડશે પછી જવાનું છે આપણે અહીંયા ને ભાઈ ફૂલે ફૂલ સુવિધા થઈ ગઈ છે આપણે સપલા છે ને મંદિરમાં નથી લઈ જવા દેતા બાજુમાં એક મસ્ત મજાનો હોલ બનાવેલો છે ને તેની અંદર સપલા આપણા લઈ લેવામાં આવે છે અને આપણે આવીએ ત્યારે પાછા આપણને આપી દે ટોકન આપે એટલે તો ફેમિલી જો હે ને અમારે માટે જે ટોકન લીધું ને એના ઠેલામાં બધાના સપ્લાય આકારે ભરી લીધા કાંઈ આતુભાઈ છે ને અહીં આપી દે ઓફિસ છે અને વળતી ઘરે પાછા આવીએ ને એટલે અહીંથી પાછા ટોકન આપીને અહીંથી લઈ લેવાના છે આપણે જે હોય ને એ ટોકન આપણે દેવાનું એટલે આપી દે હવે થેલો અહીં મૂકી દે ભાભી તડકો કેવો લાગે અને ભાઈ ધારાને હે ને સપ્લાય હતા ને એને મુકાઈ દીધા પણ ભોં ધગવાની છે ધારાની ફેમિલી અત્યારે છે ને બસ એટલે દર્શન કરવાની ટ્રાફિક નથી અને એમ કહેવાય કે વરસાદી કરવાની ટ્રાફિક નથી ને એટલે બૂટ સંપલ મૂકવામાં એટલો ટ્રાફિક છે ટોકન આપણે કેટલું આવેલ 172 નંબરનું ટોકન છે જુઓ ભીડ જોવા થાય વરસાદી લેવામાં જેટલી ભીડ નથી ને એટલે ભાઈ ચપ્પલ હાંસવામાં ભીડ લાગી છે કેમ કે ભાઈ ચપ્પલ તો આપણે જરૂરી હોય ને કે બધાને યાર હાલીને જવું હોય અને આધાર તડકો છે તો ભોં ધકતી હોય તો હવે જઈએ અને દર્શન કરીએ ફટાફટ ગેટ હતું જો આપણે આવી ગયા છીએ એની અંદર મંદિરની ગેટની અંદર આપણે વ્યવા છીએ અને આને હે ને જો ભોં ધકે ને એટલે આને તેડવી પડી આ નવરીને એમને નહીં લઈ આવે મહેમાનને તેડવા દી આમ જો ફૂલે ફૂલ ધગે છે હો યાર ફટાફટ સાંઈ વી જાવ ને એમ થાય પરે વી જાય હાલો તો એને ભાઈ ફટાફટ સાંઈ વી જાય પહેલાં જ્યાં બાજુમાં કાળભૈરવ દાદાની સાઈડમાં વડલો છે ને ત્યાં વિયા જાય પછી જઈ દર્શન કરવા હે ને ભાઈ હું દર્શન કરવા નહોતો જો હું કેમ કે ઘણી વાર આવું ને અવારનવાર તો આપણે દર્શન કરતા હોઈએ છીએ અને આજ થોડીક પૂનમ છે એટલે ટ્રાફિક છે એટલે આવડા બધા ગયા હતા મારા ભાભી ગયા હતા અને આ ગઈ હતી આ કીધું ને ગઈ નથી કા હા હું તો કીધું ગઈ નથી એટલે બધે આપણે દાટો મારી આવવાનું પગે લાગતા આવ્યા બગદાણા બાપાને પણ તમે પણ આવશો અહીંયા ને અહીંયા બહુ મજા આવે આપણે ધારાય નહોતી આવી ને ધારાય દર્શન કર્યા દર્શન એટલે બજરંગ બાપા ને હે તમને ભાભી દર્શન દીધા કાંઈ કીધું કાંઈ કીધું ઘરે વૈયા જવાનું કીધું કે એવું ના કીધું તો ફેમિલી હે ને હવે ભાઈ ઘણી વાર ઊભા રહી ગયા અને આવડે લોકો હે ને ભાઈ મંદિર છે ત્યાં બધે પગે લગી આવ્યા છે હવે આપણે આગળ જઈએ તો ફેમિલી અત્યારે હે ને આ બધા દર્શન કરીને ફોટોશૂટ ઘણું કર્યું કા મજા પણ આવીને તડકો પણ બહુ લાગ્યો છે હવે પછી જવું છે ભાઈ બાપાનો પ્રસાદ લેવા બાપાએ કીધું કે અહીંયા આવો ને તો પ્રસાદ લીધા સિવાય જાતા નહીં કા ભાભી જમવું તો ને થોડું આદુભાઈ જાઓ ને પ્રસાદી લે
તો મોડું કરવામાં હે ને એનો હાથ છે, કેમ કે ઘરેથી નીકળે ને ત્યારથી તમને થોડી ભૂખ લાગી ગઈ હતી. કેટલા વાગી ગયા ભાઈ આપણે? અમે નીકળ્યા હતા મોડા, તે છે ને 11 વાગે આવ્યા હતા. તો ફટાફટ હવે જઈએ ને પ્રસાદી લેવા જઈએ. અત્યારે છે ને ભાઈ દર્શન કરીને લઈ આવ્યા હતા પ્રસાદ લેવા માટે. તો મસ્તનો બજરંગદાસ બાપાનો પ્રસાદ આવી ગયો છે. આ તો ભાઈ બેસી ગયા છે. બૈરા હતા ને તે ભાઈ બૈરાની સાઈડમાં બધા લઈ ગયા. બધાનો પ્રસાદ આવી ગયો છે, તો પ્રસાદી લઈ લઈએ. તો ફેમિલી હે ને ભાઈ જમીન પછી આવ્યા હતા મેળામાં. તો મેળામાં હે ને ભાઈ ભૂખ કાઢી નાખી, બધું લઈ લે. અને આને તો જો ઠેલો ભરી લીધો આમ ભાડો. ભાઈ હે ને પછી તડકો બહુ લાગ્યો હતો ને પછી આવ્યા રસ પીવા. આઈખું બાઈકું બધું હે ને કાળું બાળું થઈ ગયું છે. મસ્તનો રસ બનાવે ને તો ભાઈ પીવા આવ્યા છે. મેળો બહુ મસ્તનો હોય, તમને બતાવું થોડો. તો જો હે ને ભાઈ અત્યારે દિવાળીની અંદર મેળો બહુ જોરદાર બનાવેલો છે. તો ફેમિલી મસ્તનો હે ને ભાઈ ટાઢો ટાઢો રસ આવી ગયો છે. અને એક ગ્લાસ તો પી ગયો ને બીજો એટલે પકડી દીધો છે. અને ભૂકા કાઢી નાખ્યા તડકા. મારી કેવો તડકો કેવો છે? તમે ક્યાં આવ્યા ખરીદી કરવા? ફૂટવડાથી? તો ભાઈ આપણે બધા પાડોશી ગામના ને સહી. તો પાડોશી કહેવાય ને. તો ને ભાઈ રસ પી લઈએ પછી બહાર નીકળી ફરવા. હજી ટીપ અડધી બાકી છે. અત્યારે છે ને ભાઈ બગદાણાથી અમે નીકળી ગયા છીએ. અને ભાઈ તડકો છે ને ભાઈ ભૂકા કાઢ્યા છે. અને ધારાબેન જોઈને ઊભા છે. તડકો કેવો લાગ્યો? બહુ લાગ્યો તડકો. દુનિયાનો તપેસ છે એટલો તડકો. ખરીદી કરીને આવેલો તડકો ફૂલે ફૂલ લાગ્યો. તો ફેમિલી અત્યારે છે ને પાછા રસ્તામાં ઊભા રહી ગયા હતા. તેમ કે તડકો લાગ્યો ને તો પાણી પીવા ઊભા રહી હતા. તો અહીંયા તો બજરંગ બાપાની મઢી હતી ને અહીંયા આપણે મસ્તનું પાણી બહુ મીઠું હતું ને ટાઢું બહુ હતું એટલે પી લીધું ને મજા આવી ગઈ ટાઢું પાણી પીને. હવે જઈએ આપણે ઘરે. વાહ ભાઈ વાહ. મારા મમ્મી માટે છે ને 2 હાડી લેવા હતા. કામ હાડી લેવા લો મસ્ત. હજી લાવી એમ કહેતા મારા બા તો. 2 લાવ્યા 4 મગાવીને. પણ તમને ખબર જ હશે તડકો કેટલો હતો. પણ આ બધું ગોતી ગોતી એના વગા ભાઈ એટલા કપડા સારા મળ્યા છે. જો તો અત્યારે છે ને ભાઈ લુગડા ખોલીને પછી આવે છે ને પછી ભૂખા થયા. તો બધા અહીં જમવા બેઠા છે. સાય લીધી આખો તડકો લાગ્યો ને એટલે. અને ફેમિલી હે ને હવે બહુ આપણે વિડીયો મોટો નથી કરવો. આપણે શું કહેવાય કે નવી ચેનલ છે અને આપણો બીજો વિડીયો છે. અને જો તમને બધાને ગમ્યો હોય ને તો યાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું ફરી એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ.